જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો આજે આપણે મહિપાલસિંહ એક એના મિત્ર દિનેશભાઈને ત્યાં આપણને ઘોડિયું જોવા લાયા છે. આગળ આપણે જોઈએ ઘોડિયું ને બધું કઈ રીતે છે બધું. એ રામ રામ. રામ રામ ભાઈ. મજામાં? હા. આપણા મહિપાલસિંહ અને આ બાજુ જો ઘોડિયું બધી, અને આ બાજુ પણ જુઓ તમે ઘોડો લઈને આવ્યા. આપણે આ ઘોડાનું નામ શું? ઘોડી છે, બરોબર. મહેર. વાહ ભાઈ વાહ. મારવાડી મારવાડી કહેવાય ને? મારવાડી. વાહ ભાઈ વાહ. હાઈટ કેટલી હશે આની? બરોબર. અને આના બોલો કહેવાય ને મા બાપાના? હા, મા બાપાની માં રત્નાકર લાઈન ની હતી, એના બાપ જલાલ છે. જલાલ એ ક્યાંનો? રોહિશાળાનો. રોહિશાળા. વાહ ભાઈ વાહ. આ લ્યો ફોન તમે જ લ્યો. હાઈટમાં જોરદાર હે. 64 હે ને? હા. ત્યારે ખબર હે પાછી? ના, ખાલી છે. ખાલી કવર કરાવી. બરોબર. હા, ઓછી વાહ ભાઈ વાહ. માથે બે એટલે જે રે જેવો તે વસવાર હોય તો હે ને તેવા તેવા અસવાર ને બેહવા ન દે. હાથ ફાડી નાખી ઘોડીનો વાંક નથી. ઘોડી તો બરોબર છે. વસવાર એવું જોઈએ આના પાસે. આના જેવો વસવાર જોઈએ. હજી આ બીજી છે ભાઈ. હજી આવશે. ઘોડીની વાત ગાય છે બધું. બરોબર. આના મા બાપ? આના મા બાપ તો પંજાબ સિંગાર બે એમ. ઉંમર નથી લાગતી ઘોડાની? 3.5 વર્ષ. બરોબર. આની હાઈટ કેટલી? આની 64. 64. વાહ વાહ વાહ. થોડોક તેજ છે ઘોડો. ઘોડા તેજ જ હોય. હા, ઘોડો તેજ છે. નામ ગુજરાત કિંગ છે. ગુજરાત કિંગ. વાહ ભાઈ વાહ. જોરદાર. અને 100 માં લઈ ગયા કે ના, હજી મેં લીધો એને 10-15 દી થયા. યુવરાજસિંહ જાડેજા હે ને? યુવરાજસિંહ જાડેજા પાંચ લીધો? હા, ફાકલા બેલા. મારા મિત્ર જ છે જો કે. બરોબર. પ્રેમથી જાય. વાહ વાહ. આની પેલા બીજો હતો ને? જોરદાર છે. દેવરાજ હતો. આનો મારવાડીમાં કયો કઈ કહેવાય? અશ્વરાજનો. બરોબર. વાહ વાહ, જોરદાર. હવે આખા તો જુઓ તમે. વાહ ભાઈ વાહ. જોરદાર. આ પાછલા પગમાં ઓલું વ્હાઈટ છે એને શું કહેવાય? બે પાછળના પગ ધોયેલા. બરોબર. કપારે પટ્ટો. બરોબર. દેવમણી. હા. બરોબર. હવે રાખજે ભાઈ. હા. દેવ ઘોડાની. દેવ ઘોડાના વછેરાની વચ્ચે. વછેરાની વછેરી. બરોબર. આમાં લાઈન ઘણી આવતી હશે ને ઘોડામાં તો? ઘોડામાં તો ઘણી લાઈન આવે. બરોબર. આલિશાન લાઈન આવે. દેવ દરબાર લાઈન આવે. દેવ દરબાર. હા. વાહ વાહ. ઘોડામાં તો ઘણી લાઈન આવે એમ ને? દેવલી લાઈન આવે. તો જો ઓલી કાઠિયાવાડી આવે. વછેરી છોડે છે. આ વછેરી તો કાઠિયાવાડી છે ને? કે એ મારવાડી જ છે? એ પ્યોર મારવાડી. વાહ ભાઈ વાહ. વીર ઘોડાની વછેરી છે. વીર. હા.
હમ દેવલી લાઈનનો છે, બનાસકાંઠામાં. બરોબર. 24 મહિનાની છે. હજી 24 મહિનાની જ છે. હા તો 2 વર્ષ જ થયા ને ટૂંકમાં. હા, 2 વર્ષ. વાહ વાહ. હજી હાઈટ તો જો ઘણી પકડશે તો હજી ઘણી હાઈટ લેશે. 5 વર્ષ લાગી જશે. આમાં ઘોડામાં કલર અલગ અલગ આવતા આવે ને. આને કયો કલર કહેવાય? અને મવો કલર કહેવાય. મવો. હા. બરોબર. આને ઓલું કપારે વાઈટ છે. હા, પીલું છે. ટીલું. અને બેયને પટ્ટો છે. બરોબર. ઘોડાનો. હમ. ઘોડાનો શોખ જબરો કર્યો તમે. હા. છૂટા મૂક એટલે ભાઈ વિડીયો ઉતારે જા. છૂટા મૂકો. જા. ક્યાં પાછળ ગ્રાઉન્ડ છે? અરે બધું. અને જુઓ તમે ડોગેશભાઈ રખડે છે. ડોગેશભાઈ અને જોરદાર ગીર વાછડી શોખથી રાખી છે અને ગીર ગાય પણ શોખથી એને રાખેલી છે. વાહ ભાઈ વાહ. કાઠિયાવાડમાં તો ગીર શોભે ગીર. વાહ ગીર વાહ. જોરદાર જોરદાર. આ બાજુ રિંગમાં જો ઘોડા છૂટા કર્યા છે એ બાજુ જાય આપણે. જુઓ તમે આ બાજુ ઘોડી દોડે છે જુઓ. કેવો રૂપાળો અશ્વ. તપલા જય ચંદન કાજ. વાહ ભાઈ વાહ. રાઉન્ડ મરાવો રાઉન્ડ એને. મસ્તી એ ચડી ઘોડી. ધૂળની ડમરીઓ ચડાવે હો પણ. વાહ વાહ. સ્પીડ જોવો તમે. જેટલો આ રિંગમાં ઘોડું હાલે એટલું મજબૂત બને. ઓય ડોગેશભાઈ. ફાર્મ જોરદાર બનાવ્યું છે ઘોડા માટેનું. વાહ. ઘોડા હોય ને એ માલિકની ગંધ ઉપરથી વધી જાય કે કઈ ટાઈપના માણસ છે. બાકી પાસે આવવા જ ના દે. એને એમ લાગે ને કે આપણા માટે સિક્યુરિટી નથી આ માણસ, તો પાસે ના આવવા દે. જોરદાર રૂપ લાગે. બાંધતું ન હોય ને કાંઈ. આમ જો પહેરાવે છે ઘોડાને હવે. રાઉન્ડમાં ઘોડાને લઈ ગયા છે જુઓ તમે. હવે જો એના ખેલ ચાલુ થાય ઘોડાના, જોજો તમે હવે.
કમ્પ્લીટ. હવે જો છોડ્યું છે, હવે જો ચાલુ થાય. વાહ વાહ, જોરદાર. હવે રમતે ચડવાની તૈયારી છે. જો તો આપણે ઘોડાનું બધું વિડીયો બધું બનાવી લીધું. હવે આપણે આવી ગયા છે પાછળ. તમે જો પીઠળ ગામ છે અને મોરબી પાસે એક પીઠળમાનું મંદિર છે. હવે આગળ આપણે મંદિરે જઈને તમને દર્શન પણ કરાવીએ પીઠળમાં. તો મિત્રો પાછળ તમે જોઈ શકો છો પીઠળમાં છે એનું મંદિર. આરે બહુચરમાં, કાલિકામાં અને બીજા 2-3 માતાજી પણ બિરાજમાન છે. તમને આ બાજુથી જ બતાવીએ. જો તમે થોડોક આપણે પીઠળમાંનો ઇતિહાસ છે એ પણ તમને કહેશું આ જ વિડીયોમાં. જો અહીંયા જે પીઠળમાં બેઠા છે એની બાજુમાં કરમારમાં, મહાકાલીમાં, અહીંયા શ્રી બહુચરમાં અને છેલ્લે ખોડિયારમાં. જુઓ તમે, વાહ ભાઈ વાહ. મંદિરની મંદિર રહ્યું ને એ રાનવગણે બંધાવેલું મંદિર. રાનવગણે બંધાવેલું 11મી સદીમાં. બરોબર. રાનવગણ માતાજીનો જે જન્મ થયો ઈસવીસન વિક્રમ સંવત 1104 એ વખતે માતાજીએ રાનવગણને મદદ કરી હતી. બરોબર. ને બચાવવા જાય છે ને ત્યારે. બરોબર. પછી રાનવગણ સંકલ્પ લે છે બચાવી જ્યારે પાછો આવે છે અને આ મંદિરની પછી સ્થાપના કરે છે. બરોબર. અને આ એટલું જૂનું મંદિર એમ. બરોબર. આરે બહુચરમાં ને કાલિકામાં ને બધા માતાજી પણ બેઠા છે. ખોડિયારમાં પંચદેવી. અને અહીંની માનતાનું શું માન્યતા છે એ બધી થોડુંક કહેજો. માનતા બધી અલગ અલગ. પછી ઘણા અલગ અલગ અહીંયા માતાજી લાપસી ધજા બધું બરોબર. અલગ અલગ માનતા. સાકા નહીં કિંગ. હું રણભાઈ મજામાં? કેવું છે? મજામાં ને? આ ફ્રેન્ડ કે તમારા ભાઈ? ના પપ્પા. આમને તો હું ઓળખાડી દઉં. બેહો બેહો. કેવું હાલે? ગાયોમાં પાછળ જો પ્રવીણભાઈની બધી ગાયો છે. ઘણા ટાઈમ પછી આવ્યા પ્રવીણભાઈ તમારી ગાયો જોવા. આપણે વાહ ભાઈ વાહ. આ ગજડી વાળી એમ? ઘણા ટાઈમ પહેલા ગજડીથી લીધી હતી. નામે ગજડી પાડ્યું. હો બધી હોજી. હાઈટ ઘણી પકડાવી દીધી તમે. આ બાજુ જો આ પ્રવીણભાઈના વાડામાં આપણી સૌથી ફેવરિટ ગાય. દૂધમાં અને બધી રીતે જોરદાર. વાહ ભાઈ વાહ. આમ જો કુંઢી બેઠી કુંઢી. બાકી આમાં મોસ્ટ ઓફ પ્રવીણભાઈ આપણે બગથરા મંદિરની જ 2-3 ગાયો હતી ને. 50% બરોબર. વાહ ભાઈ વાહ. કપિલા પણ જોરદાર બની ગઈ. વાહ વાહ. આપણી ઘરની કઈ કઈ વિહાણી પ્રવીણભાઈ?
ઘરની ઓળખી. આ વિહાણી એમ ને પછી આ ઘરની, બરોબર ઓલી ઘરની. બરોબર. લીધેલી નામે બે જ છે, બધી ઘરનું હોય. આ બધા ઓળખ્યું આપણી ઘરની એમ ને. જો, આ માથારીનો order. વાહ ભાઈ, આ જુઓ તમે, આનું અડાણ ને બધું જુઓ. માથારીના નાના આડરમાં કેટલો ફેર આવી ગયો. હે આવી જ જઈને આ આડરમાં 7 લીટર દૂધ દોઈ લેવાનું. માથારીની જ છે એમ ને. માથારીની જોરદાર. જો પેપર તો જો આવી ગઈ ને વાત. હા હા, આ તમારે પાછળ પાછળ જ રખે એમ. વાહે વાહે રખે. જાવજી આમ હાલીને. આમ જો આંસડીનો પ્રેમ જો, જ્યાં જ્યાં પ્રવીણભાઈ જાય ને ત્યાં ત્યાં પાછળ પાછળ રખડશે જો. ઉપર સુધી દીવે ના તો મજા આવ્યો ને. વાહ વાહ, જોરદાર. ગાયોની સેવા તો અહીંયા જ થાય છે ભાઈ. બધે હવે તમારું ઓળખ્યું ધીરે 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 અહીંયા છે. આગળ પણ બરોબર. 6 મહિના 17 ઓળખી હોય બધી ઘરની. બરોબર. જો આ વેપાર ઉપર આને ઊભી કર. અરે મને જોઈલા. બરોબર. જોઈ ઓર્ડર ક્વોલિટી. ફિટ અડર જોરદાર. હા, દૂધની ઓળખી બધી સારી થવાની. દૂધ પ્લસ માથું, મોયડું, રૂપ બધી રીતની જોરદાર. અને વાસડો આપણે લાખાનો, અલા સોરી ગોવિંદનો છે ને, ગોવિંદ ખાંડિયાનો વાસડો તૈયાર થાય છે. જુઓ તમે, ગોવિંદ ખાંડિયાનો. વાહ વાહ, જોરદાર. એની બાજુમાં પણ એક બીજો વાસડો તૈયાર કરે છે. તો મિત્રો, આપણે પ્રવીણભાઈની મુલાકાત લીધી અને આગળ હવે પ્રવીણભાઈ અને મહિપાલ સિયારે આપણે આ જે સ્ટડ ફાર્મ જે બરવાડા છે ત્યાં આવ્યા છીએ. અહીંયા ગાયો પણ છે અને આગળ ઘોડા છે, એ પણ આપણે જોઈએ. જો આ બાજુ સ્ટડ ફાર્મ છે, આ બાજુ ગાયોની ગૌશાળા છે. રામ રામ. રામ રામ. મજામાં? કચ્છનો પાલનપુર. કુંભારિયા રામ રામ. કાયાણી ફેરબલ હોય ને એમાં રબારી તમે? જાડે કાયાણી હે ને કાયાણી એમ કુંભારિયા એ અમારા બધા અટારિયા મમ્મી માતા જાય ને બધા ભેગા થાય ને આ બાજુ પ્રવીણભાઈ ગાયું જોવે છે. હા નહીં આમાં જો હે ને ગીરની સિંહણ હો એમ પણ બેઠી હોય બધી. જો વાહ ભાઈ વાહ, જોરદાર જોરદાર. વાહ, જુઓ તમે આ બાજુ રેલડી ગાય પણ તમે જુઓ. વાહ ભાઈ વાહ, છે ને. આ બાજુ જો એક ગાય વિહેલ છે અને જોરદાર વાસળી આવી. જુઓ તમે, વાતાવરણ જુઓ તમે, ફરતે નારિયેલી અને વચ્ચે ગાયું. વાહ ભાઈ વાહ,
મજા મેહુલભાઈ? મજા મજા. તો જો મેહુલભાઈ અહીંયા ખૂટ લાયા છે યદુનંદનમાંથી, જોરદાર સુબોધ લાંબા કાનવાળો ફેરવવા માટે. જો તમે એનું રૂપ જો, પ્યોર મોરબી લાઈન. શું કે ઘોડામાં કેવું હોય? ઘોડામાં કેવું ચાલે? ચાલે છે ઘોડામાં? બરોબર. આ બાજુ જો તમે આખું સ્ટેટ ફાર્મ બનાવેલું છે ઘોડા માટે. હા, જો તમે આ બાજુ ઘોડાનું આખું. વાહ ભાઈ વાહ, સુવિધા જુઓ તમે ઘોડા માટેની. આ બાજુ જુઓ વછેરો તૈયાર કર્યો છે પણ જુઓ તમે, વાહ જોરદાર. એના પછી આ જુઓ તમે, ઘોડા તો મારા બેટા પણ કહેવાય ને કે શાન કહેવાય, શાન. ઘોડા તો ભાઈ શોખ, મરદનો શોખ કહેવાય, મરદનો. વાહ ભાઈ વાહ. આ બધું આપણે જોયું. આ જુઓ તમે, એ જો તોફાની હે. મિત્રો આપણે જેમ ઘોડિયું સ્ટ્રીટ ફાર્મને બધું જોયું, તમને પણ કોમેન્ટ કરજો કેવું લાગ્યું છે. અને બીજી વસ્તુ એ કે આપણે જે આ બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે, કે નવી રીત, નવી પદ્ધતિ, એ તમને કેવી લાગે છે એ પણ જરૂર જણાવજો, તો આપણને આગળ ખબર પડે કે આપણું કામકાજ કઈ રીતે હાલે છે. મળીએ નવા બ્લોગમાં નવી વાતો સાથે.